આજના સમયની અંદર દરેક માણસને મોટા બનવું છે, સફળ થવું છે. એટલા માટે તે નાનપણથી પ્રયત્ન કરતો હોય છે. એક દિવસ એક સ્થળે 4 મિત્રો ભેગા થયા હતા અને ચારેય યુવાન મિત્રો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે પોતે ભવિષ્યમાં શું બનવા માટે ઈચ્છા રાખે છે. અને ચારેય મિત્રોની ચર્ચા મહાન તત્વચિંતક સોક્રેટિસ સાંભળી રહ્યા હતા. પ્રથમ મિત્રે કહ્યું, મારે વૈજ્ઞાનિક બનવું છે. બીજાએ કહ્યું, મારે તો સાહિત્યકાર બનવું છે. ત્રીજાએ કહ્યું, મારે તો તત્વચિંતક બનવું છે. પછી ચોથા મિત્રે કહ્યું કે મારે તો ખરા અર્થમાં માણસ બનવું છે. આ ચોથા મિત્રની વાત સાંભળીને મહાન તત્વચિંતક સોક્રેટિસ ખૂબ જ આનંદમાં આવી ગયા અને ઊભા થઈને તાળી પાડવા લાગ્યા અને ખુશીથી ઝૂમી ઉઠ્યા અને બોલ્યા કે આ દુનિયામાં સૌથી વધારે જરૂરિયાત સાચા માનવીની છે અને સૌથી પહેલા સૌએ માનવી બનવાની જરૂર છે. માણસ વૈજ્ઞાનિક, સાહિત્યકાર, તત્વચિંતક એ બધું જ બનવાની ઈચ્છા રાખે છે અને એના માટે પ્રયત્ન કરે છે. એ સારી વાત છે, પણ ખરેખર સૌપ્રથમ સાચા અર્થમાં માનવી બનવાની જરૂર છે. સાચો માનવી કોને કહેવાય? તો જે નીતિમત્તામય જીવન જીવે, સદાચારમય જીવન જીવે અને ભગવાને કહેલી શાસ્ત્રોમાં જે આજ્ઞાઓ છે તે પ્રમાણે જીવન જીવે એ મહત્વનું છે. અને આજનો માણસ સાચો માનવી બનીને જન સમાજની સેવા કરે તો જન સમાજને અનેક પ્રકારે લાભ થાય. તેથી ખરેખર આપણે સાચા અર્થમાં માનવી બનવાની જરૂર છે.